મહેન્દ્રભાઈ, હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? અલય અક્ષરવાળા મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે આજનો દિવસ એટલો બધો આમ સારો પણ નથી, એટલો બધો ખરાબ પણ નથી, મતલબ મધ્યમ દિવસ છે. પણ મન પ્રસન્ન રહેશે આજના દિવસ માટે. આકસ્મિક લાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. મિત્રો સાથે મતભેદ ન થાય એની થોડીક જો કાળજી રાખવામાં આવે તો આજનો દિવસ તમારા માટે ખૂબ સારો છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બવાઉ છે એવા વૃષભ રાશિના જાતકો માટે મિત્રો પારિવારિક તણાવ થોડોક રહેશે આજના દિવસ માટે. ખાસ કરી સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો એમાં મુશ્કેલી રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પરિવારથી એક સારો સહયોગ પણ આજના દિવસ માટે મળે. પરિવારજનોનો સહયોગ તમારા મનને પ્રસન્ન રાખે અને એના કારણે તમારા કામકાજની અંદર જે કંઈ કામકાજ કરી રહ્યા છો તેમાં સારી સફળતાના યોગ આજના દિવસ માટે ચંદ્રબળ પ્રમાણે દેખાઈ રહ્યા છે. વાત કરીએ મિથુન રાશિની. અક્ષર જેના ક છે અને ઘ છે આવા જાતકો માટે માનસિક અશાંતિનો અનુભવ થાય છે. મિથુન રાશિના જાતકોને ભાગ્યોદય માટે જો કે આજનો દિવસ તમારા માટે ઉત્તમ અને સારો દેખાઈ રહ્યો છે. આવકની જો વાત કરવામાં આવે તો આવકમાં એક સાધારણ વધારો આજના દિવસ માટે જોવા મળશે. કૌટુંબિક કાર્યોમાં પણ એક લાભની સારી સંભાવનાઓ આજના દિવસ માટે મિથુન રાશિના જાતકોને દેખાશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? ચોથી રાશિ એટલે કર્ક રાશિ છે. અક્ષર જેના છે ડ અને હ. અભ્યાસ કરી રહ્યા છો તો વિદ્યાર્થીઓ માટે આજે સફળતા માટે ખૂબ જ સારો દિવસ છે. મહેનત થોડી વધારે કરજો. પતંગ તો કાલે ઉડાડવાની છે. આ થોડી મહેનત વધારે કરજો. સ્વાસ્થ્યની બાબતમાં પણ થોડી કાળજી રાખવી પડશે. ખાસ કરી 50 વર્ષની ઉંમર જેની ઉપર છે તેવા લોકોએ સ્વાસ્થ્યની બાબતમાં ધ્યાન રાખવું પડશે આજના દિવસ માટે. અધિકારી વર્ગ દ્વારા ખૂબ જ સારો લાભ થાય, આસ્થામાં વધારો થાય. મતલબ આજે દિવસ તમારા માટે આ પ્રમાણે તો સારો દેખાઈ રહ્યો છે. સિંહ રાશિની વાત કરીએ જેના અક્ષર મ અને ડ છે તો સિંહ રાશિવાળા જાતકોને કામકાજમાં એક વૃદ્ધિના સારા યોગ બની રહે. આવક જાવકનો જો વિચાર કરવામાં આવે તો સારું રહેશે, જળવાઈ રહેશે આવક જાવક એક પ્રમાણમાં. સંતાનોથી સારા સમાચાર મળે, મતલબ સંતાનો દ્વારા તમારું મન પ્રસન્ન રહેશે આજે. અને બીજું, પ્રિયજનોને ભેટ સોગાદ આપો ને તો આજનો દિવસ તમારા માટે ખૂબ સારો રહેશે. કન્યા રાશિની વાત કરીએ. પોઠો અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોના. સ્વાસ્થ્યની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. દાંપત્ય જીવનની વાત કરવામાં આવે તો સારામાં સારી મધુરતા આજના દિવસ માટે દેખાશે. ભાગીદારીવાળા કામકાજમાં પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે વધારે પ્રબળ બની રહી. પારિવારિક સમસ્યાઓમાં સમાધાન ચોક્કસ મળશે અને સારું મળશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્ર. બિલકુલ. હવે મહેન્દ્રભાઈ, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? અંકુરભાઈ, ગઈકાલે એક બેનનો બહુ સરસ પ્રશ્ન આવ્યો. હા, મેં કીધું જન્મ તારીખ બોલો, એટલે જન્મ તારીખ એમને કીધું કે 1988. મેં કીધું સમય બોલો તો કે 1988. બીજી વખત નહીં, ત્રીજી વખત પછી મેં કીધું બેન સમય બોલો. અરે 86 આવે, પછી 87 આવે અને પછી 88 આવે ને એ 88. મેં કીધું મારી નાખે. હવે તુલા રાશિની વાત કરીએ. ર અને ત જેના અક્ષર જેવા તુલા રાશિવાળા જાતકો માટે આજે નોકરિયાત વર્ગ અને ઉપરી અધિકારી વર્ગ દ્વારા થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય. બોસ ના થવું આજના દિવસ માટે ધ્યાન રાખજો. કામકાજમાં કદાચ થોડો બોજો અધિક રહે તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. સગા સંબંધીઓથી લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બને. મતલબ સગા સંબંધીઓ કંઈક તમારા માટે આજે ઉપયોગી બનશે. શત્રુઓ પણ પરાજિત થશે, જેના કારણે સારી સફળતાના યોગ તમને પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. હવે વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિની. અક્ષર જેના ન અને ય છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને કોઈ પણ મહત્વાકાંક્ષા, ખાસ કરી રાજકીય ક્ષેત્ર સાથે આપ સંકળાયેલા છો તો મહત્વાકાંક્ષા પૂરી થાય તેવા સારા યોગ દેખાઈ રહ્યા છે. કૌટુંબિક બાબતોની વાત કરવામાં આવે તો પ્રશ્નો થોડા હળવા થશે આજના દિવસ માટે. ધંધાકીય ક્ષેત્રમાં જે કંઈ પ્રયત્ન કરશો એ પ્રયત્ન, આયોજન બધા સફળતાના તરફ તમને લઈ જશે. વાહન ચલાવવામાં થોડી સાવધાની રાખજો આજના દિવસ માટે, કારણ કે એ ખાસ જરૂરી છે. હવે વાત કરીએ ધન રાશિની. ધન રાશિ એટલે ભ, ધ, ફ અને ઢ. આર્થિક પાસું મજબૂત બને ધન રાશિના જાતકોનો આજના દિવસ માટે. વ્યવસાયિક, પારિવારિક કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય તો થોડી કદાચ વ્યવસાયને પરિવારને સાથે નહીં રાખો તો વાંધો નહીં આવે, બાકી બેને સાથે રાખો તો સમસ્યા રહેશે. માન સન્માન તો પ્રાપ્ત થવાનું જ છે. આવક જાવક જળવાઈ રહેશે આજના દિવસ માટે, કારણ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો ભગવાન ગણપતિ બાપાએ નિર્માણ કરેલો છે. જય ગણેશ. કર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો? મકર રાશિની વાત કરીએ તો ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે પારિવારિક પ્રસંગોની અંદર એક સારા ઉત્સાહ જળવાઈ રહે તેવા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. તબિયતની બાબતમાં કદાચ થોડી કાળજી રાખવી પડશે. અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થાય તેવા યોગ પણ બની રહ્યા છે. નજીકના સુખનું ધ્યાન રાખો તમે. ઘણી વખત આપણે કેવું છે કે લાંબા સુખને ધ્યાનમાં રાખતા હોય, નજીકનું સુખ ભૂલાઈ જતું હોય, તો એ પ્રમાણે થોડું ધ્યાન રાખો. આજનો દિવસ બહુ સારો રહેશે તમારે. કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ અક્ષરવાળા જાતકો માટે
વ્યવસાયિક ક્ષેત્રની અંદર થોડીક તકલીફ દેખાશે આજના દિવસ માટે, પણ વાણી પર નિયંત્રણ રાખો તો પાછું હારામારું થાય. રોજગારની બાબતની વાત કરવામાં આવે તો રોજગાર ક્ષેત્રની અંદર એક પ્રગતિના સારા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. કોઈ નવા સંબંધોમાં એક વૃદ્ધિ થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાય. જો ક્યાં આગળ વધાય છે. મીન રાશિની વાત કરીએ તો ચ, જ અને થ જેના અક્ષર જેવા મીન રાશિવાળા જાતકો માટે પારિવારિક અથવા વૈચારિક આ મતભેદો પરિવાર સાથે રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પણ ધન, પદ અને પ્રતિષ્ઠામાં તો વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે. નવા કામકાજ જો કરવાના હોય તો તમારા માટે ખૂબ જ આજે સારો અને ઉત્તમ દિવસ છે. જીવનસાથી હોય ચાહે કર્મમાં ભાગીદાર હોય, આજના દિવસ માટે બંનેનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થાય. ચંદ્રબળ તો કંઈક આવું જ બતાવી રહ્યું છે. જય ગણેશ. બિલકુલ દર્શક મિત્રો